હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે પાછી 35 ટેપ ભરી છે। જગ્યા હતી જ્યાં જગ્યા હતી ત્યાં નાખી દીધી છે 35 ટેપ। તો અહીંયા છે આમાં છે એટલે એમ આપણે જગ્યા હતી ને અમુક જગ્યાએ અહીંયા નાખી દીધી છે। પછી અહીંયા જુઓ, અહીંયા છે એમ આપણે અલગ અલગ નાખી જ્યાં જગ્યા છે ત્યાં નાખી દીધી છે। એટલે એક ઓલા પણ છે એમ બધે અલગ અલગ નાખેલી છે, એક આ રીત નાખેલી। જો આ રીતના છે આપણે ગ્રીન હાઉસમાં આપણે અલગ અલગ જગ્યાએ નાખેલી છે। એટલે ને ઓલી આપણે જો આપણે હું તમને કહેતો હતો આજથી 3-4 દિવસ પહેલાં કીધું હતું એ અત્યારે મસ્ત ઉગીને થઈ ગઈ છે તૈયાર। એવો છે અહીંયા આ જો આપણે નાખેલી હતી જો એડી થઈ ગઈ છે આપણે પાછી। એટલે આપણે વાહમાં નાખતી જ જવાની છે એમ, ખાલી નથી જવા દેવાનું આપણું નર્સરી। જો આ રીતના છે, અહીંયા છે જો અહીંયા આ એટલી રીતે અહીંયા નાખેલી છે। જો અહીંયા છે પછી એટલે આમ આપણે અમુક જ્યાં જગ્યા હતી એમને નાખેલી છે તેવું જો અહીંયા છે। એટલે આમ અલગ અલગ જગ્યાએ નાખેલી છે આપણે એક આ રીતે 35 ટેપ નથી નાખેલી કેમ કે એટલી બધી એકાદ જગ્યા હતી નહીં એટલે આપણે આ રીતના છે કંઈક। જો આ આપણી નર્સરી અને હું તમને બતાવું, જો આ થોડોક રોપ મોટો થઈ ગયો છે આપણે, બાકી આ જો આ બધો પાછો મીડિયમ છે ઓલો એમ બધો મીડિયમ જ છે, આ એક જ મોટો છે ખાલી। જો આ રીતના છે કંઈક આપણે નર્સરીમાં જોયું છે એમ આ રીતના છે આપણે અલગ અલગ। એવું હવે હું તમને બતાવું, એક ખરખો બધો રોપ લાગે આમ તમને મસ્ત એકદમ, કાંઈ ને કાંઈ ફોલ્ટ નહીં। આપણે જે હાવ ઓર્ગેનિક જ છે, કોઈ પણ પ્રકારની દવા નથી નાખી આમાં આપણે કોઈ પણ પ્રકારની દવા નથી નાખેલી એટલે ઓર્ગેનિક છે આપણે રોપ। જો આપણે વાત છે આપણે આ રીંગણ મસીની, હું તમને બતાવું। જો આ જો એકદમ મસ્ત થઈ ગયો છે રોપ, બાકી આપણે આ ખાલી એવું ભરેલી છે। આ જો આપણે આ રીતના ભરેલી છે। જો આપણે આ રીતના છે કે રોપ થઈ ગયો છે આપણે આને, બાકી જો આપણે આમાં કાંઈ વાંધો તો છે નહીં, રોપમાં કંઈ રોગ બોગ આવ્યો નથી એટલે સારું છે। ને કરવા કોઈક જીવાત આવે તો કાપી નાખે રોપને થળિયામાં, એવું કંઈ આપણે ઈચ્છું નથી કે ફેરું સારું છે એટલે। બાકી જો આ રીતના છે આપણે મસીનો રોપ। ને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી જો ભાઈ આમાં દે આ રીતના છે આપણે મસીનો રોપ। જુઓ
વળી આમાં તમે તે રોગ પાડો નહીં તમે આ મશીન અમારા રોપમાં. ને આપણે આ છોડવાનો ભાવ રાખેલો છે 2 રૂપિયા એક છોડવાનો, મોટા છોડવાનો. જો આ છોડવાનો આમાંથી તમે ગમે છોડવા લઈ જાઓ 2 રૂપિયાનો એક છોડવો આવશે તમારે. ભાવમાં કાંઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તમે 5000 છોડવા લઈ જાઓ તો ભલે ને 100 છોડવા લઈ જાઓ તો ભલે 2 રૂપિયાનો એક જ છોડવો રહેશે આમાં. એવું છે આપણે નર્સરીમાં. આ નર્સરી આવેલી છે ગામ બેડા, તાજ અસરજી, ભાવનગર. બગદાણા પાસે આવેલું ગામ છે અમારું. અને જો કોઈને લેવી હોય તો લેજો, કોમેન્ટ કરજો. ને તમારે અહીંયા આવવું પડશે લેવા અમારા ગામડે. આ રીંગણીના છોડવા છે આપણે એટલા. આ રીંગણીના છે એકદમ રીંગણીને મસ્ત છે. આપણે ટ્રાય કરવા સોંપેલી છે રીંગણી પડી નહીં. આ બધો રોપ છે એ પાછો પડીનો છે ઓરિજિનલ પડીનો. આ પડી આવે, આ ટાઈપની પડી આવે. જો આ પડી બધી પડી જ છે. આપણે એટલી કોઈ ઘરનો છે નહીં, ભેળસેળ નથી આ રોપમાં એક કાંઈ પ્રકારનું. બધું યગરામાંથી લાવેલા છે આપણે ઓરિજિનલ. પછી જો આ ટમેટી છે અહીંયા ટમેટીનું, એ ટમેટી જો વેસાઈ ગઈ છે, થોડીક હવે રહી છે કોક કંઈક છોડવા. આ ટમેટીના છે ખાલી. હવે તો બહુ પૂરી થઈ ગઈ ટમેટી. તો ટમેટી આપણે વેસાઈ ગઈ છે એટલે હવે થઈ ગઈ ખાલી. આ રીતના છે આપણે અહીંયા. આપણે થોડી કોબીની ટેવ ભરેલી છે, પણ હજી રોપ નાનો નાનો છે. તો આ રીતના છે કંઈક. જો આ છે મશીનનો રોપ આપણે એટલો મોટો થઈ ગયો છે. ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તો કરતા રહેજો નાની એવી. હાલો હવે આપણને મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી.